હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી ત્યાં સુધી હવે હરિરાયજી સાતે સ્વરૂપનું વર્ણન કરે છે. આપણે નિકુંજ નાયક શ્રીનાથજીનું જોયું, નવનીત પ્રભુનું જોયું, મથુરાનાથજીનું જોયું, હવે વિઠ્ઠલના છે. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખસાલ. કાલે આપણે મથુરાનાથજીનું જોયું, જે અત્યારે કોટામાં બિરાજે છે. હવે આજે વિઠ્ઠલનાથ, જે નાથ દ્વારામાં સિંહાડા બાજુ, અને એ ગામનું નામ ખ ઉપર છે, ભૂલી ગઈ. કારણ નિકુંજ નાયક સર્વોદ્ધારક બિરાજતા હોય ત્યાં આ છે એ ભક્તો ધારક છે, એટલે એ સાથે ના બિરાજે, એટલે એ સામેના ગામમાં, એટલે વચ્ચે રસ્તો છે. વિઠ્ઠલનાથજી આ બધાનું વર્ણન કર્યું છે, એટલે હવે ખાલી ટૂંકવા છે કે આ સ્વરૂપ ક્યાંથી પ્રગટ્યો. તો ગંગા કિનારે એક બ્રાહ્મણ સ્નાન કરતો હતો, તો એના હાથમાં એ સ્વરૂપ આવ્યું. પાછું પધરાવી દીધું, મારા વાલા, અમે બ્રાહ્મણ, અમે તો લોટો પાણી રેડી, અમારા શંકર ભગવાનને હર હર બોલે, અને અમારા મહાદેવ રાજી થઈ જાય છે. આપ નહીં હો, આપ તો 56 ભોગના આરોગનારા, આપને ધીરા મોતી માણેક ને ના બાપા ના, અમે તો નિષ્કંચન. બીજી વાર તો બીજી વારે આવ્યું, ના લઈ જાઓ, અહીંયા ઘણી વાર તો જળની રોટીથી ચલાવવું પડે છે, આપણે ક્યાંથી ભૂખ ધરાવો. ત્રીજી વાર ઠાકોરજી કહે, સાંભળ, તું મારી ચિંતા કરવા, હું તારી ચિંતા કરીશ, તારા ઘરે લઈ જા, બાકી વ્યવસ્થા તારી હું કરીશ. લઈ ગયા. અરે યજમાન એટલું બધું દઈ જાય કે ઠાકોરજીને તો 56 ભોગ જેટલા ભોગ આવે, એવા વસ્ત્ર ને એવા આભૂષણ ને ઘરની રોનક ફરી ગઈ. હવે મહિનો થયો એટલે વિઠ્ઠલનાથજીએ કીધું, હવે મને વલ્લભની ઘરે પધરાવી જાય. કે નાય, હવે નહીં, આવો વૈભવ મને માંડ મળ્યો, બ્રાહ્મણના ઘરે વૈભવ કેવો મળ્યો, હવે આપ અહીંયા જ બિરાજો. એ કે તારો વૈભવ યથાવત રહેશે, પણ તું મને પધરાવી જાય. એ કે મેં ક્યાં જોયું છે? એ કે ચરણ જ જોયું છે. ક્યાં? એ કે બાકી બધું પૂછી જોજે. હાલ આવ્યા ચરણાટ, કારણ કે વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય ચરણાટમાં છે, વલ્લભનું ચંપારણમાં, અને સાથે બાળકો અડેલમાં. હવે આવ્યા બ્રાહ્મણ ચરણાટમાં. આખા ગામમાં નંદ ઘેર આનંદ ભાઈઓ થવાની તૈયારીમાં હતું. બધા આમ રાજી હતા કે હમણાં પ્રાગટ્ય થશે, હમણાં થશે. અને એ બધાને પૂછતા તો કે ભાઈ પૂછવા જ જરૂરી, આ આનંદ કિલ્લોલ થાય છે ને એ જ વલ્લભનું ઘર. પહોંચી ગયા, જઈને વલ્લભના હાથમાં કે આ સ્વરૂપ. તો અંદરથી સમાચાર આવ્યા કે ગુસાઈજીનું પ્રાગટ થયું, વિઠ્ઠલનાથજીનું, લાલનનું. વલ્લભ કે સેવ્ય અને સેવક સાથે જ આવ્યા, એટલે વિઠ્ઠલનાથજી ઘરે આવ્યા તો આ બાળકનું નામ એ વિઠ્ઠલનાથજી. તો ગુસાઈજીનું નામ શું પાડ્યું? વિઠ્ઠલનાથજી. આ બધી લીલાઓ એવી છે ને કે વિઠ્ઠલનાથજીની વાત કરો કે વિઠ્ઠલ પ્રભુની કરો કે એમ થાય. આમ આપણો માર્ગ જ એવો રસાળ છે. અમુક ધર્મના મને એમ કે અમારામ બધું છોડવાનું છે, ત્યાગી દેવાનું. મેં તો અમારામ કે માણો, એ કે તમારામાં તો બધી ભગવાનની લીલાની જ રસની જ વાત હોય. મેં તો અમારામ નીરસ કાંઈ આવે નહીં. તો એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કોઈના માથે નથી પધરાયું, ગુસાઈજીના ઘરે જ, અરે વલ્લભના ઘરે જ રહ્યું. અને અત્યારે નાથ દ્વારા બિરાજે છે.
આમ કેડ ઉપર હાથ મૂકીને અને કયું છે, વેણુનાદ કર્યો પ્રભુએ, ગોપીઓને બોલાવી. મીઠા મીઠા નાદ ના દૂરથી આવી આવી નંદનો કુંવર પેલો માખણનો ચોર ગેલો, નંદનો કુંવર પેલો માખણનો ચોર ગેલો, મીઠી મીઠી ને વનમાં જાય, મૂકે મૂકે ઘર કામ વનમાં જાય. તો બધી ગોપીઓ દોડતી આવી. બધું આવશે દસમ સ્કંદમાં. હવે એક તો વેણુનાદ કર્યો, નામ લઈ લઈને ગોપીને બોલાવી. આવી એટલે કે મહાભાગે સ્વાગતમ ઓ મહાભાગે. કેમ આવવાનું થયું? ગોપીઓ કે અરે આજે આપણે કોઈ જમવાનું કહીએ, ઓલા કે ટાઈમ નથી. ના ના, કાલ તો તમારે આવવું જ પડશે, ચાલે જ નહીં, તમારા નજીક ના. હવે ઓલા બેલ મારીને આવે એટલે આપણે બારણું ખોલીને કઈ કામ હતું? ઓલાને કાપોત લોહી નીકળે. એટલે કે કેમ આવવાનું થયું? અરે ગોપીઓ તો આમ નખથી ને ધરતી કે માર્ગ આપે તો હમાઈ જાય સીતાજીની જેમ. પ્રભુ કે રાતના અવાય, સ્ત્રીઓથી એકલા, પતિને મૂકીને, બાળકોને સંસાર મૂકીને અવાય. ખૂબ ચર્ચા થાય છે, બધું આવશે દસમ સ્કંદમાં, બહુ સરસ વર્ણન છે. અને પછી લઘુરાસ થાય છે અને ગોપીઓને અભિમાન આવે છે. પ્રભુથી જરાય અભિમાન સહન થાય નહીં, તરત અંતર ધ્યાન થઈ ગયા. એ કયું સ્વરૂપ? વિઠ્ઠલનાથજીનું. એક ભગવદીયનો ભાવ. એ કેલા બેન આમ કરીને ઉભા છે ને તો મન મનમાં વિચાર આવ્યો, મેં તો કોણ મારવાલા. આપણે ઘણા વખત પેલા નાથદ્વારા ગયા ત્યારે દર્શન કરતા હતા. ત્યાં રોજ સાંજે હજી સત્સંગ થાય છે હરિરાયજીની બેઠક પાસે. એટલે હું બેઠી તો વ્રજવાસી બેન મારી બાજુ બેઠા હતા. મને કે વિઠ્ઠલના કે દેખ કે મૂકો તો યો લગે. મેં તો ક્યો લગે તુમકો? એ કે આમ કેડ ઉપર હાથ ઉભીને. એ કે આપણા ઘરે બિરાજતા હોય ને આમ કેડ ઉપર, કે કોઈ તારું નામ લે ને તો હું બેઠો છું, પણ ખોટું ન કરતી. એ કે કાંઈ કોઈ બ્લેમ કરે, ખોટું કરે, થાકો જ કે હું છું, આ મારી માં છે. મેં તો બેન તમને આવો ભાવ આવે, વ્રજવાસી છો તો? અમે તો હજી તબક્કે પહોંચ્યા જ નથી. તો વિઠ્ઠલનાથજીની બહાર તમે નીકળો ચોક આગળ એટલે હરિરાયજીના બેઠક છે અને મોટો ઓટલો ને જગ્યા છે. ત્યાં આજની તારીખમાં પણ સત્સંગ થાય છે, કારણ કે હરિરાયજી ત્યાં સત્સંગ કરતા હતા. તો એ વિઠ્ઠલનાથજીના ઘણા બધા પ્રસંગો છે, સામનેજી સહિત છે. પણ મને એમ થાય કે બધું કેવા બેસીએ તો આ તો કઈ. તો એ વિઠ્ઠલનાથજી નાથ દ્વારામાં સામે સિંહાડ ગામની સામે બિરાજે છે. તો આ ચાર સ્વરૂપનું વિવરણ કરી હવે હરિરાયજી કાલે દ્વારકાધીશનું કરશે, કારણ કે ત્રીજું સ્વરૂપ કયું છે? દ્વારકાધીશનું. એટલે આ સાખીને વિરામ આપીએ અને 84મી સાખી. શ્રી દ્વારકે સતદ ભાવ મેં ગોકુલેશ વ્રજ ભૂપ અદભુત ગોકુલ ચંદ્રમાં મનમોહન મન રૂપ શ્રી વલ્લભ મનમંથ મોહન દવૂપ. કાલે આ સાખીનું વિવરણ. બોલો વલ્લભાધીશ કી જય. વાઘ મુક્તાવલી. તે પ્રકારાસ્તુ વિજ્ઞેયા ગ્રંથા સેવા ફલભિધાત અલૌકિકમ હિ સામર્થ્ય સાયુજ્યમ પુરુષોત્તમે વૈકુષ્ઠાદિપુ સેવાયામ શરીરમધિકાર કૃત. ગુજરાતી. સેવાના એ પ્રકારો સેવાફલ નામના મહાપ્રભુજીએ પ્રકટ કરેલા ગ્રંથથી સમજી લેવા.
ષોડશ ગ્રંથમાં સેવાફલ નામનો ગ્રંથ છે. જેમ કાલે આપણે અંતઃકરણ પ્રબોધ, સંન્યાસ નિર્ણય, પંચપદ્યાની, ભક્તિવર્ધની, યમનાષ્ટક, બાલબોધ, નવરત્ન, ચતુશ્લોકી, આ 16 વલ્લભ ગીતા છે. એટલે એનું વિવરણ આ સેવાફલમાં. આપણે જ્યારે ષોડશ ગ્રંથનો સત્સંગ કર્યો, સત્સંગ તો શું આપણે, પણ આપણે જે વલ્લભે કેવડાવ્યું એમાં સેવાફલ લીધું ત્યારે વિવિધ આ બધાનો વિચાર કર્યો હતો. એટલે કે છે સેવાના 3 ફળ છે. એક તો લોકમાં કોઈ સ્થળે ન જોવામાં આવે તેવું અલૌકિક અદ્ભુત સામર્થ્ય છે. પેલા પુરુષોત્તમદાસ શેઠ 84 વસુવાઓની વાર્તા, ઘરડા થઈ ગયા હતા. તો એના દીકરાને એમ થયું, હવે મારા બાપાથી નથી થતું, કાલથી સેવામાં હું જઈશ. સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ગયા. એના બાપા બંગડા કરતા હતા, આમ 16 વર્ષના યુવાન જેવા. અરે કે મારા કરતા આમની સ્ફૂર્તિ વધુ છે. તનુ નવત્વનું દાન મળે એટલે આપણે ઘરડામાંથી યુવાન ન થઈ જાય. આપણે બધી ઇન્દ્રિયો પ્રભુગામી થઈ જાય. આપણા હાથ નથી હાલતા, આ વાળ ઓળવા હોય તો ન ઓળાય, પણ પ્રભુ એનામાં આપણને બોલાવે. આ પગ નથી હાલતા, પણ આપણા ઠાકોરજી પાસે જવું હોય તો જવાય. તો આ અલૌકિક અદ્ભુત સામર્થ્ય છે. ઘણા વૈષ્ણવ 90 વર્ષના મેં જોયા છે. આપણે અસારવામાં આવે છે 88 વર્ષના. રૂપ તો ભગવાનને એમને જ આપ્યું છે, કોમળતા એમની છે, બોલવાનું એવું સરસ, ફૂલ જરે, નામ ન દેવાય. સવારે કૈલાબેન ગુસાઈજી પાસે આવી જા, બસ દર્શન કરું. ડ્રાઈવરને કહું 10 મિનિટમાં આવી. એમાં મને જેના દર્શન થઈ જાય. ગોપાલદાસ ના દીવાના થઈ જાય, ગિરિરાજજીના, ગોકુળનાથજીના, ગોપીનાથજીના, ગાયોના. પછી હું આરતીની રાહ ન જોઉં, કારણ કે મારા ઠાકોરજી મારી રાહ જુએ. અને હવે 90 વર્ષે સ્ફૂર્તિ એટલી નથી કે હું આ બધું જઈને તમારા અમે તો હાવ નકામા છીએ. અમે તમારાથી ઘણા નાના, તો હવે અમે તો નકામા જ છીએ. તો જો અલૌકિક અદ્ભુત એને સામર્થ્ય આપ્યું તનુ નવત્વનું, ન આવે ત્યારે મને હું પૂછું કે આજે કેમ નથી આવ્યા, તો કે અમે તમારી પહેલા આવી ગયા હતા, કાંઈ એમ કે પછી આવી ગયા. તો આવા ભગવદીઓ પણ હજી ભૂતલ પર બિરાજે છે. બીજું ફળ, એક તો અલૌકિક અદ્ભુત સામર્થ્ય. બીજું ફળ પુરુષોત્તમમાં સાયુજ્ય છે. ઠાકોરજી જેવા જ આપણા ભાઈ આપણે બોલીએ ચાલીએ. એક ભગવદીય વૈષ્ણવ છે, 98 વર્ષના, મને બહુ ખબર નહીં, 98 ના. પણ ઠાકોરજીને એને જોઈને તો ઠાકોરજી યાદ આવે આપણને. હવે તો કદાચ પહોંચી ગયા હશે રાજકોટમાં. અમને આમ બહુ ક્યાંય મોકલે ગમે નહીં, પણ પછી તો પરણીને અહીંયા આવીને ત્યાં ગયું ને તો મને બા પાસે જવાનું મન થાય. હવે દૂર ઘણા રહી, તો તમે હો તો આપણે જઈએ. મારી બા કે હાલ, મેં કીધું પણ મને કે હાલ ને બેબી રિક્ષામાં જઈએ. રાજકોટમાં 1/2 કલાક રિક્ષામાં થાય એટલું દૂર. પણ એમના દર્શન કરીએ ને એટલે ઠાકોરજીનો ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. એમની કેટલી વાર અમે મુલાકાત લીધી, મને યાદ નથી એમની પાસે મને એકવાર લૌકિક શબ્દ મળ્યો હોય સાંભળવા. અને આમ જુઓ ને તો એમની તબિયત એટલી નાજુક, આપણને એમ થાય કે હમણાં પહોંચી જશે. પણ આપણે જઈએ ને આપણે જલ ના, હું જલ લઈ આવું. આયે મેરે નંદન નંદન કે પ્યારે સાયુજ્ય. કણકો લઈને જાન બટા, મારી બા ને કેવું, મને નહીં, મને અમે તો હવે હજી એટલે પહોંચ્યા જ નહોતા કે અમને બેબી આવી છે, આવ મારા દીકરા આવ. મારી બા કે એ કે બેસો. કણકામાં શું હોય ખબર છે? પૂરી ને આલુનું શાક ને
દહીં ને માનભોગ ને સંધાના અથાણા જાતે કરે. મને યાદ નહીં કોઈ દેણે અમને થાળીમાં આપ્યું પાતરમાં. એટલે હું કહું એકમાં બે લઈ લેજો. ના, તારું એઠું તારી માં ખાય, તારી માનું એઠું નહીં, બે પાતર. રીખું તમે માનશો નહીં, પાતર અમને એ 90-98 વર્ષના બા પાતર એ કે ના મારા હમ, મારા ગળાના હમ એમ કે. એ કે આજે તો બધા દોષો નિવૃત્તિ થઈ ગઈ. મારા વૈષ્ણવ મારા ઘરે આવ્યા, ત્યાં પોતનું કરે, ગાય હતી તો એનું છાણ ને ગૌમૂત્ર, અને એના ઘરે કોઈ દી બીડા વિના ના આવી. પીરસાય સત્સંગ, પાતર લેતા લેતા ઠાકોરજીની વાતો ડેલી સુધી મૂકવા આવે. હવે શરૂઆતમાં આપણને એવી ખબર ન પડે, એટલે નાના હોય ને એટલે પરણી ગઈ હતી. મેં તો બા મેં જાય છી, મારો દીકરો એમ કહેવાય જઈ આવું, તાર બીજી વાર નહીં આવો ને. મને એમ આ હો વરના હજી આને એ કે જ્યાં સુધી મારા ઠાકોરજીને ભૂતલ પર મારા હાથે લાડ લાડવા ત્યાં સુધી તો હું અહીંયા જ છું. બેબી બોલ જઈ આવું. આવા ભગવદીઓ પાસેથી અમે શીખા કે ક્યાંય પણ જઈએ ને તો જાઉં છું એમ ન કહેવાય, જાઉં છું એટલે આમ જઈ આવું એટલે પાછી આવું છે. અને એ કે બટા જઈએ ને બહાર એટલે ઠાકોરજીને કઈ નથી જવાનું, મારા વાલા જઈને આવવો. એ તમારી રાહ જોશે. બાકી બધા સ્વાર્થના સંબંધો છે. અહેતુક સંબંધો હોય તો ઠાકોરજી સાથે આવીને ઠાકોરજીને કહો મારા વાલા આવી ગઈ હો, એ રાહ જોતો હોય તો સાયું છે. સેવાનો અધિકાર પ્રાપ્ત થાય તેવું દૈવ્ય શરીર વૈકુંઠ આદિમાં મળે. આ ત્રીજું ફળ છે. તમે ઠાકોરજી પધરાવો, બ્રહ્મ સંબંધ લ્યો એટલે તનુ નવત્વનું સેવા યોગ્ય દેહ, પણ નવ તનુ નવત્વ ત્યાં સેવા મળે એનું કયું? યમુનાજી જયારે લઈ જાય, લીલામાં જઈએ, શુદ્ધ કરે, બધા સ્નાન કરાવે ને છે, સિદ્ધ કરે, સરસ શણગારે, સજાવે, મસ્ત તૈયાર કરે, અને વલ્લભ બિરાજતા હોય હાલો હાથ પકડીને લઈ જાઓ. ઘણા ભગવદીઓ એવા છે, ચંદ્ર સરોવર પર ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી છે, પછી દ્રઢઈના ચરણ કેરાનો ચોતરો છે. તો ત્યાં બેઠા બેઠા કહે સુરદાસજીને લેવા છેલ્લે ગુસાઈજી આવ્યા, અમે તો કાંઈ એના રજની રજ જેટલી નથી ભક્તિ, પણ મારા વાલા તો એ મનોરથ એવું થાય કે ગુસાઈજીનો વંશ ભૂતલ પર બિરાજે છે, તો છેલ્લે અમને એના દર્શન થાય વલ્લભકુળના. કારણ કે સુરદાસજીને છેલ્લે કોના દર્શન થયા હતા? ગુસાઈજીના. તો આ બધું વલ્લભ આપણને જો હરિરાયજી હોય કે એ કે ગોકુળનાથજી હોય, દ્વારકેશજી હોય, પુરુષોત્તમ, એટલા બધા ગ્રંથો છે કે 84 લક્ષ યોનિમાં આપણે મનુષ્ય જન્મ મળે સત્સંગ કરીએ તો ઓછા પડે. પણ વલ્લભે કૃપા કરી છે, જેટલું કરાવે એટલું કરવાનું. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ ત્રીજો ભાગ ભાગવતનું પ્રાગટ્યનું વિવેચન થાય છે. હવે આગળ તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદ્રી સંડ મંડિતે આસીનોપ સ્પૃશ્ય મન પ્રણી દધૌ સ્વયં. અર્થ બોરડીના વૃક્ષોથી શોભતા એવા, આજે ચણી બોર આવે ને એની વાત છે, બોરડીના વૃક્ષોથી શોભતા એવા પોતાના આશ્રમમાં બેઠેલા વ્યાસીએ જળનું આચમન કરી સમાધિમાં મનને સ્થિર કર્યું. હવે સમાધિમાં બેઠા કે જે લીલાના દર્શન થાય. હવે એ જ મારે પુરાણ લખવું છે. હવે મારા પ્રભુ સિવાય બીજું કાંઈ નહીં. ઘણું બધું કર્યું, ઘણું લખ્યું, પણ મારા મનને સંતોષ ન થયો, ઉલટાની વ્યગ્રતા થઈ.
આજે આપણે ક્યાંય જઈએ અને બીજા ધર્મનું પ્રવચન ચાલતું હોય અને આપણને એમ કે આવો થોડું અમારા ધર્મનું બોલો, આપણે બોલી શકીએ? તમારા ધર્મનું બોલો, ના, એ બીજાને સંભળાવી ના શકીએ. તો વ્યાસજીને હવે જે સમાધિમાં દર્શન થયા એનું જ વર્ણન આખું ભાગવતની અંદર છે. એટલે બધું ઓથેન્ટિક છે, કોઈ કપળ કલ્પિત એક શબ્દ પણ નથી. સુબોધનીજી, સ્વ આશ્રમે, પોતાના આશ્રમમાં બીજાના સ્થાનમાં માણસ પરાધીન હોય છે. એટલે વ્યાસજી પોતાના જ આશ્રમમાં હોવાથી સ્વતંત્ર, નિર્ભય અને પ્રસન્નચિત્ત હતા. આપણે ક્યાંય બીજે ગયા હોય ને તો સત્સંગમાં આટલા કમ્ફર્ટેબલ ના રહીએ. આમ જોવું પડે કે સારું આ અન્ય માર્ગી હશે, આને ગળામાં કંઠી નથી, આમને ગમતું નથી. પણ આપણા ઘરે આપણે બે હોઈએ, આપણે, તમે, હું ને આપણા ઠાકોરજી સાંભળે છે, તો દરેક પોતાના ઘરમાં કમ્ફર્ટ ઝોનમાં હોય. આપણે 5 સ્ટાર હોટલમાં અમેરિકામાં રહ્યા, 2-3 દિવસ શું કે હાલો નવો ઘરે, કાં કમ્ફર્ટ ક્યાં રહ્યો? તમે તમારા ઘરે જ રહ્યો. એમ વ્યાસજી પોતાના આશ્રમમાં જ કમ્ફર્ટ છે. વ્યાસપદથી બતાવ્યું કે પોતે અધિકારી હતા. એમને સમાધિમાં દર્શન આપે, આપણે હમણાં બેસો જોઈએ, વિચાર આવે આણે આમ કર્યું, આણે આમ કર્યું. એટલે આ તો જે ભગવાનનો અવતાર છે, જ્ઞાન અવતાર, એની વાત છે. બદરી ખંડ મંડિતે એવો પાઠ ભેદ પણ છે. બોરડી અમૃતનું શાન છે અને તેથી પરમાનંદ આપનારું છે. તે વૃક્ષોનો સમૂહ વ્યાસજીના આશ્રમમાં છે. બોરડીના વૃક્ષોનો સમૂહ વ્યાસજીના આશ્રમમાં છે. એટલે એને કહેવાય બાદરી નારાયણ. અથવા તો બોરડીના વૃક્ષના લાકડાથી આપનો આશ્રમ શોભે છે. આમ આ આશ્રમ તપ અને મોક્ષનું સ્થાન છે એનું નિરૂપણ કર્યું છે. તે આશ્રમમાં વ્યાસજી બેઠેલા છે. ત્યાં બધા દેવતાઓને પ્રસન્ન રાખવા આચમન કર્યું છે. શ્રુતિ કહે છે, યત તિરાચામતી તેને રુચઃ પ્રીણાતિ. જે 3 વખત આચમન કરે છે તે આચમનથી વેદની રુચાઓ તૃપ્ત થાય છે. આ બધું બ્રાહ્મણ ઋષિઓની વાત છે, આપણી તો કોઈ આમની અંદર વાત છે જ નહીં. આપણે ઘણી વાર વલ્લભપુરના ઘરે જઈએ ને તો દર્શન કરવા જઈએ એટલે ભાભીજી એમ કે સંધ્યા કોઠામાં, તો નાના હોય ને બુદ્ધિ ન હોય એટલે હામાં બેસી જાય અને પાછા આમ એટલી ખબર પડે, પૂછાય નહીં, બોલાય નહીં. તો જે આમ કરીને આમ આચમન કરતા હોય ને આ બધું કરતા હોય, હવે ખબર પડે કે આ બધું શું કરતા હોય. અને ગુસાઈજી જો આમ સંધ્યાવદનમાં એવા એમનું ચિત્રજી છે, તો 3 વાર આચમન કરે, વેદની રુચાઓને તૃપ્ત કરે છે. તેથી યોગ દ્વારા વ્યાસજીએ મનને સિદ્ધ કર્યું. હવે જો બધી બાજુથી મનને ખેંચી લીધું, વ્યગ્રતા ગઈ, નારદજી ગયા, અન્ય બધા જે લખ્યા હતા પુરાણો એના બધાના અંદરના પાત્રો ગયા, ફક્ત એક નંદનંદન ઠાકોરજી, યશોદાનંદન, આની લીલાને યોગ દ્વારા મનમાં સ્થાપિત કરી અને સમાધિમાં જે લીલાના દર્શન થયા એનું વર્ણન વ્યાસજીએ ભાગવતમાં કર્યું છે. તમે જો ભાગવતજી તમે 1 વાર, 10 વાર, 1000 વાર સાંભળો ને તમને કંટાળો ન આવે. તમે પિક્ચર ગમે એવું સારું હોય ને 2-3 વાર જુઓ ને પછી તમને કોઈ કહે કે ના ભાઈ જા, મારે કાંઈ મફતમાં નથી આવું. એમાંય તમે ભાગવતમાં દશાંશ સ્કંદ ઠાકોરજીની લીલા ચાલતી હોય અને કોઈ એમ કે ભાઈ ગાડીમાં જગ્યા ચાલો ને, બેસ જાય. પણ પાછું ભાગવતે પુષ્ટિ માર્ગીય શાસ્ત્રીજી હોવા જોઈએ અને કા વલ્લભકુળ હોવા જોઈએ. ગમે એના મોઢે ના સંભળાય, નહીતર તમને દુસંગ લાગતા વાર લાગતી નથી. વ્યાસજીએ નારદજીનો અભિપ્રાય જાણી સમાધિ લીધી હતી. પણ નારદજીએ બતાવેલા માર્ગથી બીજો કોઈ સ્વતંત્ર માર્ગ પણ જો ભગવાનને અભિશ્વસે તો મને એની સ્ફૂર્ણા પણ કરશે. એવી બુદ્ધિથી, યોગથી, સ્થિર કરેલા મનથી વ્યાસજીએ સમાધિ ધારણ કરી. ઠાકોરજીને મનમાં લાવીને કીધું કે નારદજીએ બતાવેલો માર્ગ યોગ્ય હોય તો એ,
અને આપ કયો તો એ, પણ હવે મારે આપના સિવાય બીજું કાંઈ યોગ કે ત્વપ દ્વારા જોઈતું નથી, આપ જ જોઈએ છીએ. એવી બુદ્ધિથી યોગથી સ્થિર કરેલા મનથી વ્યાસજીએ સમાધિ ધારણ કરી. ત્યારે ભાગવતના વર્ણનીય પદાર્થ સ્ફુરિત થયા માટે એનું વર્ણન કરવા માટે પદાર્થોના આધારરૂપ મનનું પહેલા વર્ણન કરે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને ઓ દંડવત બાપા. प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावत पे शंकर स्तन कुंड पे कुंभ कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्च इच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણના કેરો ભરોસો, દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. સાધના કલીને જાસોય નિવેરો. સુરકાર કહે ત્રિવિધ આંધરો, વિના મોલકો ચેરો ભરોસો, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. રથયાત્રાના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી